ભરૂચના અંકલેશ્વરની જીઆઈડીસીમાં બ્લાસ્ટથી 4 કામદારોના મોત બાદ કામદારોમાં કંપની સામે આક્રોશ જોવા મળ્યો તેમજ કંપનીનો ઘેરાવ કર્યો। બ્લાસ્ટમાં મૃતદેહ ઉડીને જીતાલી રોડ પર 200 મીટર દૂર પડ્યો હતો। તેના શરીરના અંગો અને માથાના ટુકડા થઈ ગયા હતા। આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો। ઘટનાના પગલે એસડીએમ અંકલેશ્વર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મહેરિયા પણ સ્થળ પર દોડી આવ્યા। ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા કલેક્ટર તુષાર સુમેર પણ સ્થળ પર દોડી આવ્યા। જેઓ કંપનીના ગેટ પર પહોંચતા કામદારો અને તેમના પરિવારોએ ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી। ઘટનાને લઈને આપ ધારાસભ્ય ચેતર વસાવા પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કામદાર પરિવારને મળ્યા તો કોંગ્રેસે મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। 4 શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન। એટલે આ જે એક્સિડન્ટ થયો છે એ રૂફટોપ ની ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ છે। ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો, એ ફેંકાય અને કરીબન 15-20 મીટર દૂર પડેલો હતો અને બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા અને પછી અમે તપાસ કરતાં બાકીના 2 માણસો, કારણ કે એ કામ ઉપર 4 માણસો એંગેજ હતા, એટલે બાકીના 2 માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો। અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો, જે અંતર્ગત ટોટલ 4 લોકોની કરુણ મૃત્યુ થયું છે, જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે।